નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અંગ્રેજીના વન શોર્ટ રિવિઝનમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. તમે પાર્ટ 1 જોઈને આવ્યા છો. અત્યારે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે પાર્ટ 2 ની. છે વન શોર્ટ રિવિઝન, એક વિડીયો તમને ઓલરેડી મેં આપી દીધો છે અને આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું યુનિટ નંબર 7 થી લઈને યુનિટ નંબર 11 સુધી અને બાકીની જે પોએમ્સ બચેલી છે એ પોએમ્સના કેટલાક મહત્વના MCQ જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, એવા દરેકે દરેક પ્રશ્નોની, એવા દરેકે દરેક MCQની. તો જે રીતે તમે પાર્ટ 1 જોયો જેમાં 1 થી 6 યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા હતા, અહીંયાથી યુનિટ નંબર 7 થી આગળ ચર્ચા કરીશું. તો એવા પ્રશ્નો લેવાનો પ્રયત્ન કરેલો છે કે જે પરીક્ષામાં મોસ્ટ IMP છે, શ્યોર શોર્ટ ક્વેશ્ચન છે. વધારે પડતો સમય બિલકુલ આપણે બગાડવાનો નથી, કારણ કે તમારી પરીક્ષા બિલકુલ નજીક છે. તો જેટલું બને એટલું જલ્દી અને ઝડપથી આપણે પણ આ વિડીયોને પૂરો કરીશું. તો ચાલો સીધા આપણે આપણા વિડીયો તરફ આગળ વધીએ. યસ, યુનિટ નંબર 7 આપણો કયો છે? તો કે યુનિટ નંબર 7 છે એડોલેસન્ટ સ્પીક. આ યુનિટમાંથી કેટલાક મહત્વના MCQs છે. હવે યુનિટ વિશે તમને ઓલરેડી ખ્યાલ છે, તમે ઓલરેડી ટેક્સ્ટ બુક વાંચી લીધી છે. તો સિમ્પલ આપણે એના કેટલાક MCQs જોઈ લઈએ. What was the main aim of organizing the youth conference in Ahmedabad? અમદાવાદમાં જે યુથ કોન્ફરન્સ યોજાઈ હતી એનો મેઇન એમ શું હતો, એટલે કે મુખ્ય ધ્યેય શું હતો? તો આપણને ખ્યાલ છે પાઠનું નામ જ છે એડોલેસન્ટ્સ, એટલે કે જે એડોલેસન્ટ્સ છે એવા બાળકો, એવા તરુણો છે કે જેમને પોતાના પ્રશ્નો હોય એ પ્રશ્નો કાઉન્સેલરને પૂછી શકે, એક્સપર્ટને પૂછી શકે. તો યસ, ટુ સેલિબ્રેટ અ ફેસ્ટિવલ, તો કે નહીં. ટુ કન્ડક્ટ એક્ઝામ, નહીં. ટુ ડિસ્કસ ટીનેજર્સ પ્રોબ્લેમ્સ વિથ એક્સપર્ટ, ટીનેજર્સના જેટલા પણ પ્રશ્નો છે એમને મૂંઝવતા જે પ્રશ્નો છે એ પ્રશ્નો એ એક્સપર્ટને પૂછી શકે, એટલા માટે આ કોન્ફરન્સનું આયોજન અમદાવાદમાં થયેલું હતું. કોના દ્વારા થયેલું હતું? હા, યુથ ક્લબ દ્વારા. યસ, ગુડ. મિસ્ટર બક્ષી એડવાઇઝડ જિગ્નેશ ટુ પ્લાન ફોર બ્લેન્ક ઇન્સ્ટેડ ઓફ અ મંથ. એક મહિના કરતા મિસ્ટર બક્ષી જિગ્નેશને કેટલા દિવસનું પ્લાનિંગ કરવા માટે કહે છે? તો કે 1 ડે. કેટલા દિવસ? ઓનલી 1 ડે, જસ્ટ 1 ડે. એક જ દિવસનું પ્લાનિંગ કરવાનું કહે છે અને એને ફોલો કરવાનું કહે છે. બહુ લાંબો ગોલ રાખવાનું કહેતા નથી. What was Jignesh' main problem that he said during the conference? જિગ્નેશનો પ્રોબ્લેમ કયો છે? તો કે લેક ઓફ કોન્ફિડન્સ. ઘણા બધા બાળકોના નામ આપેલા છે ને, બધા અલગ અલગ બાળકોના અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે. તો એમાં જિગ્નેશનો પ્રશ્ન કયો છે? તો કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. એ ઘણું બધું વાંચે છે પરંતુ એને યાદ રહેતું નથી. પેલું બ્રેન ટોનિક લે છે, એના મમ્મી એને બ્રેન ટોનિક આપે છે, યાદ છે ને ટેક્સ્ટ બુકમાં? યસ. મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ ટુ બી બ્લેન્ક એન્ડ પ્લાન ફોર ઓનલી 1 ડે. 1 ડે ની તો વાત આવી ગઈ, પણ શું કહે છે? મિસ્ટર બક્ષી એડવાઇઝ જિગ્નેશ. મિસ્ટર બક્ષી એ જિગ્નેશને કઈ એડવાઇસ આપે છે? તો કે ટુ બી પ્રેક્ટિકલ. કેવા? ટુ બી પ્રેક્ટિકલ એન્ડ પ્લાન ફોર ઓનલી 1 ડે. ખાલી પ્રેક્ટિકલ રહેવાની સલાહ આપે છે, ઇમોશનલ નહીં, થિયરેટિકલ નહીં, અગ્રેસિવ નહીં, કઈ નહીં. કેવો શબ્દ? તો કે પ્રેક્ટિકલ રહેવાની સલાહ આપે છે. દિલશાદ ફ્રોમ તલોદ વોઝ વરીડ અબાઉટ. યસ, દિલશાદ આવે એટલે પિમ્પલ આવે. સો દિલશાદને શેનો પ્રશ્ન હતો? પિમ્પલનો પ્રશ્ન હતો. સ્કાર્સ નથી, રિંકલ્સ નથી, ડાર્ક સ્પોટ નથી. શેનો પ્રશ્ન છે? પિમ્પલનો પ્રશ્ન. દિલશાદ કે જે ક્યાંથી છે? તલોદથી બિલોંગ કરે છે, એને શેનો પ્રશ્ન છે? પિમ્પલનો પ્રશ્ન છે. અકોર્ડિંગ ટુ ડોક્ટર શાહ, વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ ટ્રીટ ધ પિમ્પલ્સ? પિમ્પલ કઈ રીતે જાય? તો કે એના માટે ડોક્ટરને જ બતાવવું પડે, જે સ્કિન સ્પેશિયાલિસ્ટ છે એને જ બતાવવું પડે. એવું આપણને બેઠું ચોપડીમાં કીધેલું છે, કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. તો ડેફિનેટ છે કે આનું સોલ્યુશન શેનાથી આવે? તો કે ડોક્ટરથી જ આવે, જાતે કોઈ ઉપાય કરવાનો નથી. તમને ખ્યાલ હશે આગળ આપણે જાહેરાત કરી જ હતી ટાટ HS મેન્સ ઇંગ્લિશ માટેની. હવે આપણી પાસે એ પેક પણ બિલકુલ અવેલેબલ છે, રેડી ટુ સેલ છે. ફક્ત 899 માં આપણે ટાટ HS માટેનું મેન્સ મટીરિયલ સેલ કરી રહ્યા છે. તો જેને જે આપણા ટાટ એક્સપિરિયન્સ છે કે જે ટાટ HS ની પણ મેન્સની તૈયારી કરી રહ્યા છે, એ આજે જ આપણો સંપર્ક કરે, ડેમો કોપી જોઈ લે અને ખરીદવું હોય તો આપણને વોટ્સઅપ પર મેસેજ કરી આપે. આગળ વધીએ આપણે. ઓકે, વિચ સ્ટુડન્ટ વોઝ એડિક્ટેડ ટુ ચુઇંગ ગુટખા ફોર 2 years? જો બધું એક સાથે જ લઈ લીધેલું છે કે વિચ સ્ટુડન્ટ, ખાલી બાળકનું નામ આપવાનું છે. વોઝ એડિક્ટેડ ટુ ચુઇંગ ગુટખા, એને શેની લત હતી? તો કે ગુટખાની. કેટલા વર્ષથી હતી? તો કે 2 વર્ષથી.
ક્લિયર? તેનું નામ શું હતું? હરીશ. યસ, હરીશને હતી ગુટખા ખાવાની આદત અને છેલ્લા કેટલા સમયથી હતી? 2 વર્ષથી હતી. ક્લિયર? 2-3 MCQ એકમાં જ બની ગયો. હરીશને શું ખાવાની આદત હતી? ગુટખા ખાવાની. કેટલા સમયથી હતી? તો કે છેલ્લા 2 વર્ષથી. ખ્યાલ આવે છે? પ્રશ્નમાં બીજા 2-3 MCQ સમાયેલા છે. વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ હરીશ હેબિટ ઓન હિઝ હેલ્થ? એનું શું પરિણામ આવ્યું? તો કે દાંત કેવા થઈ ગયા? સ્પોઇલ થઈ ગયા. હિઝ ટીથ વર સ્પોઇલ. એકદમ ઇઝી કન્ટેન્ટ છે ને, વધારે કઈ લેવાનું આમાં છે નહીં. અંતિમ વોઝ કન્સર્ન અબાઉટ ધ રિસ્ક ઓફ HIV. અંતિમ, સરસ મજાનું નામ છે ને, અંતિમ. એને HIV નો એક રિસ્ક હતું, એને જાણવું હતું કે HIV થી શું થાય. તો અંતિમ વોઝ કન્સર્ન અબાઉટ ધ રિસ્ક ઓફ HIV થ્રુ બ્લડ ડોનેશન. સિટિંગ ટુગેધર, શેરિંગ અ મીલ, શેકિંગ હેન્ડ્સ. બ્લડ ડોનેટ કરવાથી શું HIV થાય? આવો પ્રશ્ન અંતિમને હતો, જેનું સોલ્યુશન કાઉન્સેલર આપે છે. વોટ વોઝ ધ સ્લોગન યુઝડ ઇન ધ કોન્ફરન્સ? એટલે એસ્પેશિયલી આપણે વાત કરીએ તો HIV ને રિલેટેડ કયું સ્લોગન આમાં યુઝ કરેલું હતું? એડ્સ ને રિલેટેડ, તો કે નો એડ્સ ફોર નો એડ્સ. આ સ્લોગનનો યુઝ આપણા યુનિટમાં થયેલો છે. યુનિટ નંબર 8, અ ડે ઇન ધ લાઈફ ઓફ ઇન્ડિયન ફાઇટર પાયલટ. વિચ ઓફ ધીસ ઇઝ ધ હાઈએસ્ટ રેન્ક ઇન ધ ઇન્ડિયન એરફોર્સ? ઇન્ડિયન એરફોર્સમાં આમાંથી કયો રેન્ક એ હાઈએસ્ટ રેન્ક કહેવાય? બી સ્પેસિફિકલી કહું તો તમને પ્રી ટાસ્કના સેક્શનમાં, એટલે કે યુનિટના પહેલા જ પેજ ઉપર અલગ અલગ રેન્ક આપેલા છે. એમાં કયો પહેલો છે આપણને કીધું નથી, બટ નોર્મલી તમે જુઓ તો પણ ખ્યાલ આવી જાય. એર ચીફ માર્શલ, ધેટ વુડ બી ધ ફર્સ્ટ રેન્ક. એ હાઈએસ્ટ રેન્ક કહેવાય. ક્યાં? તો કે ઇન્ડિયન એરફોર્સ. ઇન્ડિયન એરફોર્સને કઈ રીતે લખાય? IAF. આનું શોર્ટ ફોર્મ પણ યાદ રાખી લેજો, ઇન્ડિયન એરફોર્સ. ઇન્ડિયન એરફોર્સમાં સૌથી હાઈએસ્ટ રેન્ક શેનો છે? તો કે એર ચીફ માર્શલનો. આગળ વધીએ. ઓકે, વોટ ધ મોટો ઓફ ઇન્ડિયન એરફોર્સ ઇઝ ટચ ધ સ્કાય વિથ. ટચ ધ સ્કાય વિથ ગ્લોરી. ટચ ધ સ્કાય વિથ ગ્લોરી. આ એનો મોટો છે ઇન્ડિયન એરફોર્સનો. યાદ રાખવા જેવી બાબત છે, કારણ કે ઇન્ડિયન એરફોર્સને લગતો પાઠ આપણામાં આપેલો છે એટલા માટે. વોટ ઇઝ ધ સ્પેસિફિક ટાર્ગેટ ધ પાયલટ્સ મસ્ટ એટેક ડ્યુરિંગ ધેર કોમ્બેટ સિમ્યુલેશન? એ લોકો જે કોમ્બેટ સિમ્યુલેશન કરી રહ્યા છે, યુદ્ધની તૈયારી માટે જે પણ પ્રોસિજર કરી રહ્યા છે, એમાં એમનો સ્પેસિફિક ટાર્ગેટ કયો છે? સમજો, સ્પેસિફિક ટાર્ગેટ પૂછેલો છે તો કે એન એનિમી ટેન્ક. અને બીજો પણ એક ટાર્ગેટ આપેલો છે, અ બ્રિજ. યાદ રાખજો, આ બંને સાચા જવાબ છે, બ્રિજ અને એનિમી ટેન્ક. કારણ કે સૌથી પહેલા એનિમી ટેન્ક ઉપર હુમલો કરે છે અને રિટર્ન આવે છે ત્યારે બ્રિજ ઉપર હુમલો કરે છે. તમને બેમાંથી જે પણ પૂછેલું હોય બંને સાચું કહેવાય. એનિમી પ્લેન તો રસ્તામાં મળે છે, મિલિટરી કેમ્પ પર નહીં, રેલવે સ્ટેશન ઉપર નહીં, કોઈ જગ્યા ઉપર હુમલો અહીંયા કરવાનો નથી. ક્યાં કરવાનો છે? એક એનિમી ટેન્ક હોય છે અને એક બ્રિજ હોય છે. આ યાદ રાખી લેજો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ વર્ડ હોસ્ટાઇલ એઝ યુઝડ ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ હોસ્ટાઇલ ટેરિટરી? હોસ્ટાઇલ એટલે શું? તો કે હોસ્ટાઇલ એટલે દુશ્મન દેશ. અનફ્રેન્ડલી ઓર બિલોંગિંગ ટુ એન એનિમી. અનફ્રેન્ડલી કે જે આપણો મિત્ર દેશ નથી, જેના ઉપર હુમલો કરવાનો છે, એટલે એનિમી થાય ને. યસ, તો યદ રાખજો હોસ્ટાઇલ નો મતલબ શું થાય? એનિમી. કુકી ઇઝ ધ કમાન્ડર ઓફ વિચ સ્ક્વોડ્રન? આ પણ લેવા માટેનું રીઝન એક જ છે. યસ, પીડીએફ પેકમાં ભૂલ હતી. પીડીએફ પેકમાં અલગ જવાબ હતો, સાચો જવાબ છે 321. એટલે એ પણ કરેક્ટ કરી લેજો. કુકી ઇઝ ધ કમાન્ડર ઓફ વિચ સ્ક્વોડ્રન? તો કે સ્ક્વોડ્રન નંબર 321. Which specific aircraft does Cookie fly in the lesson? કયું સ્પેસિફિક એરક્રાફ્ટ? પેજ ઉપર પહેલા જ સરસ મજાનું આપી દીધું છે. કયું? MiG-21. ફોટા સહિત આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે MiG-21. એટલે વિમાનનું નામ યાદ રાખજો, MiG-21. મિરાજ 200 નથી, સુખોઈ નથી, તેજસ નથી, MiG-21 તે સમયની વાત છે. What is a sortie in the context of the Indian Air Force? sortie કોને કહેવાય? sortie એટલે પાઠમાં છે, ખ્યાલ છે ને આ શબ્દ? ઓકે, તો કે એક ફ્લાઇટ મિશન. નોર્મલી રાતના સમયે જે વિમાન ઉડાડવામાં આવે ને અને આંટો મારવામાં આવે, પ્રેક્ટિસ કરવામાં આવે, એને કહેવાય sortie. અને લેસનમાં
અ સ્પેશિયલ મીલ, અ ટાઈપ ઓફ વેપન, અ રેન્ક ઇન ધ ફોર્સ, કંઈ નહીં. શું છે? અ ફ્લાઇટ મિશન. અથવા તો રાતના સમયે જે કરવામાં આવતી હોય એ એરપ્લેન લઈને ઉડવામાં આવે એને કહેવાય સોર્ટી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ. વેર ઇઝ ધ એરબેઝ લોકેટેડ અકોર્ડિંગ ટુ ધ સ્ટોરી? એટલે આપણને જે સ્ટોરી આપેલી છે એમાં એરબેઝ કઈ બાજુ આવેલો છે? તો કે વેસ્ટર્ન સેક્ટર. પાઠની શરૂઆતમાં જ પહેલી 2-3 લાઈનમાં જ આવી જાય છે વેસ્ટર્ન સેક્ટરમાં આ એરબેઝ આવેલો છે, જ્યાં કુકી સવારે 5 વાગે જાય છે. વોટ ઇઝ ધ પાયલટ્સ પ્રાઇમરી ટાસ્ક ઇન ધ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ? ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં પાયલટનો પ્રાઇમરી એટલે કે સૌથી પહેલો ટાસ્ક કયો હોય? ઇટિંગ બ્રેકફાસ્ટ, ચેકિંગ ધ વેધર ઓન ટીવી, ચેટિંગ વિથ ફ્રેન્ડ્સ કે સ્ટડીંગ ધ મેપ્સ એન્ડ પ્લાનિંગ ધ મિશન? તો કુકી જ્યારે જાય છે ફ્લાઇટ પ્લાનિંગ રૂમમાં ત્યારે શું કરે છે? તો કે સ્ટડીંગ ધ મેપ એન્ડ પ્લાનિંગ ધ મિશન. તરત તૈયારી કરે છે કે કેટલા વાગે અટેક કરવાનો છે, આપણી સ્ટ્રેટેજી શું રહેવાની છે. ડ્યુરિંગ ધ મિશન, વાય ઇઝ સ્પ્લિટ સેકન્ડ ટાઈમિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ પાયલટ? ડ્યુરિંગ ધ મિશન સ્પ્લિટ સેકન્ડ ટાઈમિંગ કેમ જરૂરી છે? તો કે ફોર સેફટી એન્ડ પ્રિસિઝન ઓફ ધ એટેક. તમને ટેક્સ્ટ બુકમાં સરસ મજાનો શબ્દ આપેલો છે સ્પ્લિટ સેકન્ડ કેમેરા, હે ને? એ જે બોમ્બ નાખે છે એનિમી ટેન્ક ઉપર અથવા તો બ્રિજ ઉપર, તો એ રેકોર્ડિંગ થાય છે, સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ પણ થાય છે. એ શેના માટે? તો કે બરાબર ટાર્ગેટ અચીવ થયો છે કે નહીં એ જાણવા માટે. ધ ડિસિપ્લિન ઓફ અ ફાઇટર પાયલટ એન્શ્યોર્સ, તો કે મિશન સક્સેસ એન્ડ પર્સનલ સેફટી. પર્સનલ સેફટી પણ હોવી જોઈએ અને મિશનને સફળતા પણ મળવી જોઈએ. એ ડિસિપ્લિન છે ફાઇટર પાયલટ આ ચોક્કસ એન્શ્યોર કરે છે કે બંને વસ્તુ મળવું જોઈએ. તો આટલા. જો બાકીના જેટલા મહત્વના ક્વેશ્ચન્સ હતા એ તમને આપણી પીડીએફ પેકમાં ઓલરેડી આપી દીધા છે. એ બધા પ્રશ્નો અહીંયા આપણે નથી લીધેલા કારણ કે એને તમને ઓલરેડી પીડીએફ પેકમાં આપેલા છે, તમે વાંચેલા છે. સો બી શ્યોર કે આ અને એ બંને તમે એક સાથે રેડી રહો. કોઈ પણ પ્રશ્ન આવી શકે છે, આપણે ફક્ત ને ફક્ત તૈયાર રહી શકીએ છીએ. આપણું કામ છે તૈયારી કરવાનું. એકવાર તૈયારી કરીને પરીક્ષા આપવા માટે જશો તો ડેફિનેટલી કોન્ફિડન્સ આવશે આવશે અને આવશે. તમને ખ્યાલ જ છે કે આપણે અહીંયા છે જ, આપણે ક્યાંય નથી. આપણે આની આન્સર કી પણ લઈને આવીશું. હા, આન્સર કીની બાબતે હું તમને અત્યારથી કહી દઉં કે આન્સર કી 1 દિવસ લેટ આવશે. એનું રીઝન છે, જે દિવસે તમે પેપર આપો છો એના બીજા દિવસે કે ત્રીજા દિવસે આપણી આન્સર કી આવશે. કારણ કે આ સમય એવો છે કે એ સમયમાં મારે પણ વાઈફને લઈને પરીક્ષા આપવા માટે જવાનું છે. સુરતમાં આપણે મળીશું. કતારગામમાં જો કોઈ હોય, બી સ્પેસિફિકલી સ્કૂલનું નામ મને યાદ નથી, અધરવાઇઝ હું તમને કહી દેત, પણ કતારગામમાં હું રવિવારે આવવાનો છું. તો જો કોઈ મારા વ્યુઅર્સ એ કતારગામમાં એમનો નંબર આવેલો હોય તો આપણે ત્યાં પરીક્ષાના સ્થળ ઉપર કદાચ મળી પણ શકીએ. તો જોઈએ એ તો કેટલા આવે છે કેટલા નહીં, કોઈ મળે છે કે નહીં એ આપણે જોઈશું. પણ પરીક્ષાના દિવસે હું વ્યસ્ત છું એટલા માટે એ દિવસે અથવા તો બીજા દિવસે તો હું નથી જ આપી શકવાનો, કારણ કે ઓલરેડી મારી પાસે પેપર આવે ત્યારબાદ હું બનાવીશ. આપણે ઇન્સ્ટન્ટ અને ખોટા જવાબ આપવા નથી, સાચા જવાબ આપીશું, ટાઈમ લઈને આપીશું. મને ખ્યાલ છે કે જે આપણા વ્યુઅર્સ છે એ આપણી જે આન્સર કી છે ચેક કરવાના છે. તો નો પ્રોબ્લેમ, વેઇટ કરી લેજો, આન્સર કી તમને ડેફિનેટલી હું આપી દઈશ. આગળ યુનિટ નંબર 9, ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય. યસ, બહુ સરસ મજાની વાત છે ને ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાયમાં. તો in a poem A Bird Came Down the Walk by Emily Dickinson, what did the bird do after eating an angleworm? Yes, આ પ્રી ટાસ્ક માંથી લીધેલો છે. It drank a dew from a convenient grass. આ શબ્દ યાદ રાખી લેજો, it drank a dew from convenient grass. આ એમિલી ડિકિન્સનની એક પોએમ છે, A Bird Came Down the Walk. એ પ્રી ટાસ્કમાં આપેલી છે અને એમાંથી આપણે આ પ્રશ્ન લીધેલો છે. નેક્સ્ટ. Okay, in the poem A Bird Came Down the Walk, how are the bird's eyes described as it looked round? એની આઈઝ કેવી દેખાય છે? તો કે frightened bits. સરસ મજાનો શબ્દ વાપરેલો છે, frightened bits. ચોપડીમાં જોશો એટલે તમને દેખાય જ જશે. આ તો What was રેશમા's physical condition that kept her in a wheelchair? રેશમાની ફિઝિકલ કન્ડિશન એવી તો કેવી છે કે એને વ્હીલચેરમાં રહેવું પડે છે?
રેશમા સ્પાસ્ટિક છે ને? યસ, રેશમા કોણ છે? સ્પાસ્ટિક છે. શી વોઝ અ સ્પાસ્ટિક ગર્લ. અને સ્પાસ્ટિક, આઈ હોપ સો હવે તો તમને ખ્યાલ આવી જ ગયો હશે. બીંગ અ સ્પાસ્ટિક મીન્સ રેશમા હેડ નો કંટ્રોલ ઓવર હર, બોલો, બીંગ અ સ્પાસ્ટિક, રેશમા સ્પાસ્ટિક છે એનો મતલબ કયા પાર્ટ ઉપર એનો કંટ્રોલ નથી? તો કે હેન્ડ્સ એન્ડ લેગ્સ. અહીંયા કહે છે નો કંટ્રોલ ઓવર હર હેન્ડ્સ એન્ડ લેગ, હાથ અને પગ પર એનો કંટ્રોલ રહેતો નથી, એને જ સ્પાસ્ટિક કહેવાય. યસ, વોટ સ્ટ્રેન્જ બોલ fell into રેશમા's lap while she was on the balcony. કયો સ્ટ્રેન્જ બોલ, જેને અહીંયા સ્ટ્રેન્જ બોલ તરીકે દર્શાવેલો છે ને, બ્રાઉન બોલ, એ કોણ છે? તો કે અ સોવેલર ડક. એ સોવેલર ડક છે, એ સ્પેસિફિકલી અહીંયા બ્રાઉન બોલ તરીકે દર્શાવેલો છે. વેર ડીડ ધ બર્ડ મિત્ર કમ ફ્રોમ? જો વેર ડીડ ધ બર્ડ મિત્ર કમ ફ્રોમ, હવે એનું નામ તો સોવેલર ડક છે, રેશમાએ એનું નામ શું આપેલું છે? મિત્ર. એ ક્યાંથી આવેલું છે? તો કે કોલ્ડ રીજન ઓફ રશિયા. યાદ રાખવાનું છે, કોલ્ડ રીજન ઓફ રશિયા. લોકલ પાર્ક નથી, નેબરહુડ પેટ શોપ નથી ને ટ્રોપિકલ આફ્રિકા નથી. ક્યાંથી? હજારો કિલોમીટર દૂર કોલ્ડ રીજન ઓફ રશિયાથી આ સોવેલર ડક ઉડીને અહીંયા સુધી આવ્યું છે. યસ, વોટ વોઝ ધ બર્ડ મિત્ર સ્પેસિફિકલી? એ શું છે? હમણાં જ વાત કરીએ, શું છે? તો કે અ સોવેલર ડક. એ મિત્ર સ્પેસિફિકલી શું છે? તો કે એ સોવેલર ડક છે. નેક્સ્ટ, who is described in the unit as a kitchen guide for the bird? યસ, આપણા પાઠમાં કિચન ગાઈડ તરીકે કોને વર્ણવવામાં આવેલા છે? કારણ કે એ જે સોવેલર છે શું ખાય છે, શું નથી ખાતું, એ કઈ રીતે ખબર પડે? તો કે રેશમા હરસેલ્ફ, રેશમાસ ફાધર નહીં, ધ નેબરહુડ ચિલ્ડ્રન નહીં, રેશમાસ મધર. યાદ રાખજો, એક છોકરી છે કે જે સલીમ અલીની બુક લઈને તો આવે છે, પરંતુ એ પહેલાની વાત છે અહીંયા કે કિચન ગાઈડ તરીકે કોણ છે, એને કઈ કઈ અલગ અલગ પ્રકારની વસ્તુ આપે છે? તો કે એના મમ્મી, એટલે કે રેશમાના જે મમ્મી છે એ કિચન ગાઈડ કોના માટે છે? તો કે એ બર્ડ માટે છે. આગળ, હાઉ ડીડ ધ અરાઇવલ ઓફ મિત્ર ચેન્જ રેશમાસ લાઈફ? કારણ કે રેશમાની લાઈફ તો એકદમ બોરિંગ હતી, વ્હીલચેર ઉપર હતી, તો કઈ રીતે એ મિત્ર, એ સોવેલર ડક આવે છે અને મિત્રની લાઈફ ચેન્જ થાય છે? તો કે એને કોન્ફિડન્સ મળે છે, આજુબાજુના જે બાળકો છે, નેબરહુડના જે બાળકો છે એની સાથે રમવા માટે આવે છે. ઇટ મેડ હર ફિયરફુલ? નહીં. ઇટ મેડ હર વેરી ટાયર્ડ? નહીં. ઇટ ગેવ હર કોન્ફિડન્સ એન્ડ ન્યૂ ફ્રેન્ડ્સ. જો એને નવો કોન્ફિડન્સ આવે છે, નવા મિત્રો બને છે. આપણે પાઠમાં જોયું છે. વેર વોઝ મિત્ર ફાઇનલી રિલીઝડ? એ સોવેલર ડક છે એ મિત્રને છેલ્લે ક્યાં છોડવામાં આવે છે? તો કે નજીકના એક લેકમાં છોડવામાં આવે છે, ઇન અ નિયર બાય લેક. એના પપ્પા સાથે જાય છે અને એના ફ્રેન્ડ્સ પણ જાય છે ને, સાથે રેસમાં પણ હોય છે, અને બધા અચાનક એ સોવેલર પાણીમાં ગાયબ થઈ જાય છે. ઓકે, હાઉ ડીડ મિત્ર મૂવ ઇન ધ વોટર આફ્ટર બીંગ રિલીઝડ? જો અત્યારે જ મેં કીધું, હાઉ ડીડ મિત્ર મૂવ ઇન ધ વોટર આફ્ટર બીંગ રિલીઝડ? જ્યારે એને રિલીઝ કરી દેવામાં આવે છે, પાણીમાં જાય છે, તો કઈ રીતે? તો કે હી સોવેલ્ડ વિથ હિઝ બ્રોડ બીક એન્ડ સ્વેમ. સોવેલ્ડ, અંદર જાય છે, ડોકી અંદર કરે છે અને સરસ મજાની ડોકી ધીરે ધીરે પોપ અપ, આવો એક શબ્દ છે પોપ અપ, બહાર આવે છે અને એની ચાંચમાં શું હોય છે? માછલી હોય છે. યસ, because Reshma was a spastic, she could not perform simple daily tasks such as blank her shirt, ironing her shirt, washing her shirt, folding her shirt કે buttoning her shirt. રેશમા તો સ્પાસ્ટિક છે, એટલા માટે એને જે ડેઈલી સિમ્પલ ટાસ્ક કરવાના છે એમાંથી કયું કાર્ય નથી કરી શકતી? તો કે બટનિંગ, એના શર્ટને બટન લગાવી શકતી નથી. આ બધા કામ તો મમ્મી કરે છે, વોશિંગ છે, ફોલ્ડિંગ છે, આયર્નિંગ છે, રેશમાને કરવાની જરૂર રહેતી નથી. નેક્સ્ટ, અકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ ધ માઇગ્રેટરી બર્ડ્સ મિત્રા હેડ ફ્લોન ખાલી જગ્યા ટુ રીચ ઇન્ડિયા. કેટલું ઉડીને આવેલું છે? હવે અહીંયા બે શબ્દ છે, તમે યાદ, તમે ચોપડીમાં જોજો, તમને 100 ઓફ કિલોમીટર આપેલું હશે. એ કોણ બોલે છે? તો કે મિત્ર બોલે છે, પણ એની ફ્રેન્ડ અંજુ એ કહે છે, મિત્રને કરેક્ટ કરે છે, સોરી રેશમાને કરેક્ટ કરે છે કે 100 નહીં, થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર. એટલે સાચો જવાબ આપણો કયો આવશે? થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ. રેશમા કહે છે એ 100 કિલોમીટર્સ છે, પણ અંજુ, યસ,
અંજુ જ નામ છે. યસ, અંજુ નામની જે છોકરી છે એ કરેક્શન કરે છે કે થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર, 100 નહીં. એટલે આપણો સાચો જવાબ કયો થશે? થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર. નેક્સ્ટ. Okay, what specific device did Resma's mother use to feed the duck the mixture of mashed rice and milk? કયું સ્પેસિફિક ડિવાઇસ છે કે જે રેશમાના મમ્મી યુઝ કરે છે? યાદ છે ને, ડોક્ટર પેલું ઇન્જેક્શન આપે ને એના જેવું. હા, ઇન્ક ફિલર. શું? ઇન્ક ફિલર. ઇન્ક ફિલર થી એની ચાંચમાં આ ખવડાવે છે મેશ રાઈસ એન્ડ મિલ્ક. ક્લિયર? ઓકે, ચાલો. યુનિટ નંબર 10, ઇકોલોજી ફોર પીસ. વિશ્વ શાંતિનો સંદેશો આપતો સરસ મજાનો આ પાઠ હતો. એના કેટલાક પ્રશ્નો જોઈએ. ધ શાંતિ મંત્ર મેન્શન ઇન ધ યુનિટ મેઇનલી પ્રેઝ ફોર. શાંતિ મંત્ર, પહેલો જ શાંતિ મંત્ર આપેલો છે આપણને ટેક્સ્ટ બુકમાં. આ યુનિટમાં એ મેઇનલી શું રિફર કરે છે? એ શેની પ્રાર્થના કરે છે? તો કે પ્રાર્થના કરે છે પીસ ફોર ધ હોલ યુનિવર્સ. ઇકોલોજી ફોર પીસ, પાઠનું નામ જ છે ઇકોલોજી ફોર પીસ. તો કે પીસ ફોર ધ હોલ યુનિવર્સ, આખા બ્રહ્માંડ માટે શાંતિની વાર્તા અહીંયા કરે છે. વિચ એન્શિયન્ટ વેદ સેઝ ધ હોલ વર્લ્ડ લિવ્સ એઝ વન સિંગલ યુનિટ લાઇક અ નેસ્ટ? કયા વેદમાંથી લીધેલું છે? વન સિંગલ યુનિટ લાઇક અ નેસ્ટ. આ જે પૃથ્વી છે એક માળો છે અને એ માળો એક છે એવું કયા વેદમાં કહે છે? તો કે અથર્વવેદ. અથર્વવેદનો એક સરસ મજાનો શ્લોક આપણને ટેક્સ્ટ બુકમાં આપેલો છે. Who said there is enough for everybody's need but not for one's greed? આ પૃથ્વી ઉપર જેની જેટલી જરૂરિયાત છે બધું જ છે, પરંતુ જો કોઈને લાલચ છે, ગ્રીડ છે, તો એના માટે આ દુનિયામાં કંઈ નથી. આવું કોણ કહે છે? યસ, ગાંધીજી કહે છે. કોણ કહે છે? ગાંધીજી કહે છે. ટેક્સ્ટ બુક જવાબ આપો છો, ઇટ મીન્સ ટેક્સ્ટ બુક તમે વાંચેલી છે, તમે તૈયાર છો, તમારી પ્રિપેરેશન એકદમ રેડી છે. બસ હવે જઈને છેલ્લો ઘા મારવાનો છે. આ છેલ્લો જ ઘા છે આપણો. એમ બધા એમ સરસ મજાનું લખે નહીં, છેલ્લો થોડો. મને યાદ આવ્યું અચાનક, જો આ જગ્યા ઉપર છું, ગઈકાલે મેં તમને જે વિડીયો આપ્યો ને એ વિડીયોમાં મેં કીધેલું હતું, હા એ ગ્રામરનો વિડીયો હતો, એમાં મેં તમને કીધું હતું કે ઘણા બધા લોકો આપણા કન્ટેન્ટની કોપી કરી રહ્યા છે. એ આજે મેં પ્રૂવ કરી લીધું છે કે હા, કન્ટેન્ટની કોપી થઈ રહી છે. પણ હવે જો તમને આવું કોઈક વિડીયો અથવા તો આવું કંઈક દેખાય તો સીધો મારો સંપર્ક કરજો, મારો નંબર તમારી પાસે છે. હવે આપણે ડેફિનેટલી એમના ઉપર એક્શન લેવાના છે. કેમ? કારણ કે મેં હમણાં રિસેન્ટલી ચેક કર્યું, એમને ખુદે આપણી પાસેથી પીડીએફ પેક ખરીદેલું છે. જી હા, 26મી માર્ચે એમને આપણી પાસેથી પીડીએફ પેક ખરીદેલું છે અને એ હવે આપણા જેટલા પણ કન્ટેન્ટના વિડીયો છે, જેટલા પણ મટીરિયલ છે, એ બધું કોપી કરીને એમની ચેનલ ઉપર ચલાવી રહ્યા છે. તો હવે એવું બનવું જોઈએ નહીં. જો તમારી નજરમાં આવો કોઈ વિડીયો આવે તો આપણા વ્યુઅર્સ તમે છો, થોડા ઓનેસ્ટી દર્શાવજો અને મને પર્સનલી મેસેજ કરજો કે સર આવું થઈ રહ્યું છે તમારા કન્ટેન્ટ સાથે. તો આપણે એમની સામે ડેફિનેટલી આ વખતે લીગલી એક્શન લેવાના છે. ક્લિયર ને? ઓકે. અકોર્ડિંગ ટુ ધ રિસીસ મેસેજ, everything in the universe is enlivened by. According to the Rishi's message, ઋષિ જે મેસેજ આપે છે એના મત મુજબ આ યુનિવર્સમાં એટલે કે આ બ્રહ્માંડમાં દરેકે દરેક વસ્તુ શેનાથી ચાલે છે? જી હા, સુપ્રીમ પાવર. શેનાથી? એનલિવન બાય સુપ્રીમ પાવર. ભગવાન છે અને ભગવાન જ આ બધું કરે છે. ક્લિયર ને? યસ. નેક્સ્ટ. ઓકે, ધ પ્લે અભિજ્ઞાન શાકુંતલમ વોઝ રિટન બાય. અભિજ્ઞાન શાકુંતલ કોને લખેલી છે? કાલિદાસ. અને આનું વર્ણન આપણી ટેક્સ્ટ બુકમાં ક્લિયરલી આપેલું છે કે અભિજ્ઞાન શાકુંતલ વોઝ રિટન બાય કાલિદાસ. ઇન કાલિદાસ પ્લે વિચ કિંગ એન્ટર્ડ ઋષિ કન્વસ આશ્રમ? ઋષિ કન્વના આશ્રમમાં કયા ઋષિ જાય, કયા રાજા જાય છે? કિંગ દુષ્યંત. પેલા હરણનો પીછો કરતા કરતા જાય છે અને ત્યાં બે ડિસાઇપલ મળે છે કન્વના, જેને કહે છે કે તમે આની ટેન્ડર બોડી ઉપર તમે તીર મારશો નહીં. યસ. વોટ એનિમલ વોઝ કિંગ દુષ્યંત અબાઉટ ટુ શૂટ ઇન ધ આશ્રમ? કયું એનિમલ હતું? તો કે ડિયર હતું. કયું એનિમલ હતું? ડિયર. હમણાં જ આપણે સિમ્પલ વાત કરી, તમે ટેક્સ્ટ બુક વાંચેલી છે. આઈ એમ ડેમ શ્યોર કે તમે આના માટે બિલકુલ તૈયાર હતા. ધ ડિસાઇપલ્સ વોન ધ કિંગ. જો આ તમને ખ્યાલ છે ને, ડિસાઇપલ્સ એટલે કોણ? તો કે બે શિષ્ય. હમણાં જ ચર્ચા કરી, બે શિષ્ય. વોન ધ કિંગ that his sharp pointed and deadly arrow is being aimed at the deer's tender body
which is like a, બહુ લાંબો એમસીક્યુ થઈ ગયો નહીં, પણ આવા જ પરીક્ષામાં પૂછાય કે જે શિષ્યો છે એ પેલા રાજા દુષ્યંતને વિનંતી કરે છે કે તમારો જે એરો છે તમે પેલા ડિયરની ટેન્ડર બોડી ઉપર એમ કરીને બેઠા છો એ કોના જેવો છે? So like a yes heap of flowers. ચોપડીમાં આપેલું છે ને, heap of flowers, એ ફૂલોના ઢગલા ઉપર જાણે તમે આ તીર મારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. એની બોડી એકદમ મુલાયમ છે, તમે એને શા માટે મારો છો? Indian culture has a long standing tradition of blank towards all creature. એ શું છે? તો કે ઇન્ડિયન કલ્ચર અહિંસામાં વિશ્વાસ કરે છે. શેમાં? અહિંસામાં. દરેકે દરેક નોન વાયોલન્સમાં, એ પછી સજીવ હોય કે નિર્જીવ હોય. બહુ સરસ મજાની પાઠમાં આપણને વાત કરેલી છે. Man is described as the crown of creation. યસ, આ શબ્દ યાદ રાખી લેજો. માણસને કેવો બતાવેલો છે? તો કે ક્રાઉન ઓફ ક્રિએશન. એટલે ભગવાને જે સર્જન કરેલું છે એ સર્જનમાં સૌથી અવ્વલ નંબર ઉપર કોણ આવે છે? મનુષ્ય આવે છે. તો આવો કોઈ એમસીક્યુ પૂછાય તો ક્રાઉન ઓફ ક્રિએશન શબ્દ કોના માટે વપરાયેલો છે? તો કે મનુષ્ય માટે વપરાયેલો છે. બટ ધ યુનિટ વોન્ટ્સ ધેટ હિઝ બ્લેન્ક ગ્રીડ મસ્ટ બી ચેક્ડ ટુ એન્શ્યોર પીસ. પરંતુ માણસની જે ગ્રીડ છે, જે તમે એમ કહો ને એની, અરે બાપરે, બોલો વિચાર કરો, એની ગ્રીડ કેવી દર્શાવેલી છે? વલ્ચર જેવી. વલ્ચર તમને યાદ હોય તો યુનિટમાં આપેલું છે સ્કેવેન્જર. એ વલ્ચર શું કરે? પોતે તો ન ખાય, બીજાને પણ ન ખાવા દે. એવી ગ્રીડને શું કહેવાય? તો મનુષ્યની પણ આવી જ ગ્રીડ છે ને. એ ગ્રીડને એનિમલાસ્ટિક કીધેલી છે. કેવી? પ્રાણી સહજ, પ્રાણીઓ જેવી વૃત્તિ માણસ પણ ધરાવે છે. તો આવું કરવાનું નથી. જે આપણું છે એ કોઈ નથી લઈ જવાનું, અને જે બીજાનું છે એને આપણે ક્યારેય લેવાનું નથી. બસ આટલું રાખો ને તો પૃથ્વી શાંત જ છે. નેક્સ્ટ. Okay, according to the ancient rishis message, since everything is given by supreme power, we should enjoy through. હમણાં જ કીધું કે એન્શિયન્ટ ઋષિનો મેસેજ તો છે જ આવો કે દરેકે દરેક વસ્તુ સુપ્રીમ પાવર દ્વારા જ ચાલે છે. તો વી શુડ એન્જોય થ્રુ. આપણે કઈ રીતે આનંદ મેળવવો જોઈએ? હમણાં જ વાત કરી. જો અહીંયા કહે છે રિનન્સિએશન એટલે ગિવિંગ અપ. આપણે આનંદ માનવાનો છે, જે આપણું છે એ આપણી પાસે રાખવાનું છે, જે આપણું નથી એ મેળવવાનો આપણે પ્રયત્ન કરવાનો નથી. તો આપણને આનંદિત રહીશું. નેક્સ્ટ, ધ યુનિટ મેન્શન્સ ધ પ્રિન્સિપલ ત્યક્તેન ભુંજીથા. વોટ ડઝ ધીસ ફિલોસોફિકલ કન્સેપ્ટ એન્કરેજ હ્યુમન્સ ટુ ડુ? ત્યક્તેન ભુંજીથા. ત્યક્તેન, ત્યજી દેવું. એટલા માટે કે છે ટુ એન્જોય ઓનલી આફ્ટર રિનાઉન્સિંગ ગ્રીડ. તમારી જે ગ્રીડ છે એને તમે છોડી દો તો તમે દરેકે દરેક વસ્તુને એન્જોય કરી શકો છો. બસ તમારે ગ્રીડ રાખવાની નથી. યસ, ઓકે. યુનિટ નંબર 11, વેલ્યુ ઓફ ફ્લાવર્સ. આ છેલ્લો મેઇન યુનિટ, એના પછી પોએમ શરૂ થાય ને. વેલ્યુ ઓફ ફ્લાવર્સ, સરસ મજાના ફૂલોની વાત, હે ને? યસ. In which year was the Valley of Flowers included in the list of World Heritage Site? આ ડેટ યાદ રાખી લેજો. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં વેલી ઓફ ફ્લાવર્સ ક્યારે ઇન્ક્લુડ થઈ હતી? તો કે 2005માં. ભારત સરકારે 2005માં એને વર્લ્ડ હેરિટેજ સાઇટ યુનેસ્કો દ્વારા, સોરી નહીં ભારત સરકાર દ્વારા પણ યુનેસ્કો દ્વારા સામેલ કરવામાં આવી હતી. વોટ ઇઝ ધ ટોટલ એરિયા કવર્ડ બાય ધ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક? હમણાં રિસન્ટલી જ આપણે આના ઉપર તો વિડીયો મૂકી દીધો હતો, તમે જોઈ લીધો હશે વેલી ઓફ ફ્લાવર્સનો વિડીયો. કેટલા કિલોમીટર? યસ, 87.5 કિલોમીટર. સ્ક્વેર કિલોમીટર, નોટ કિલોમીટર, બટ 87.5 સ્ક્વેર કિલોમીટર. યાદ રાખજો, આ આંકડા પરીક્ષા માટે બહુ મહત્વના છે. ધ વેલી ઓફ ફ્લાવર્સ વોઝ ડિસ્કવર્ડ બાય. વેલી ઓફ ફ્લાવર કોણે શોધેલી? તમે નહીં, હું ગયો તો શોધવા નહીં ને, તો કોણે શોધી હતી? યસ, 3 માઉન્ટેનિયર હતા. બ્રિટિશ માઉન્ટેનિયર 3 કે જે માઉન્ટેનિંગ એટલે પર્વત ચડીને પાછા આવતા હતા, રસ્તો ભૂલી ગયા હતા અને અચાનક એક જગ્યા ઉપર આવી જાય છે તો એમને શું દેખાય છે? તો કે વેલી ઓફ ફ્લાવર્સ. અને એટલા માટે તેનું નામ આપી દે છે વેલી ઓફ ફ્લાવર્સ. આગળ વધીએ. ઇન વિચ માઉન્ટેન રેન્જ ઇઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ લોકેટેડ? વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં છે? ભારતમાં છે? હા, ભારતમાં છે. ઓ માય ગોડ, ભારતમાં છે તો ક્યાં છે?
આલ્પ્સ, એન્ડીઝ, રૂકીઝ કે વેસ્ટ હિમાલયન રેન્જ? આટલું ઈઝી ના આવડે? યસ, વેસ્ટ હિમાલયન રેન્જ. ક્યાં છે? તો કે વેસ્ટ હિમાલયન રેન્જ. યાદ રાખજો, વેસ્ટ હિમાલયન રેન્જ. ઓપ્શનમાં કદાચ નોર્થ હિમાલયન રેન્જ પણ આપી શકે. તમારે યાદ રાખવાનું છે વેસ્ટ હિમાલયન રેન્જ. એટ વોટ હાઇટ ઇઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ લોકેટેડ? તો કે 14,000 ફીટ. કેટલો? 14,000 ફીટ ઉપર વેલી ઓફ ફ્લાવર્સ આવેલું છે. કયા ટાઉનમાં? કયા ટાઉનમાં આવેલું છે? યસ, ઘાઘરિયા ટાઉનમાં આવેલું છે. ક્યાં? ચમોલી ડિસ્ટ્રિક્ટના ઘાઘરિયા ટાઉનમાં. વિચ મેડિસિનલ એન્ડ રિલિજિયસ ફ્લાવર ઇઝ ઓફર્ડ ટુ નંદા દેવી એન્ડ સુનંદા દેવી? બહુ મહત્વનો. નંદા દેવી અને સુનંદા દેવીને કયું ફ્લાવર અર્પણ કરવામાં આવે છે? કયું ફૂલ? યસ, બ્રહ્મકમલ. કયું ફૂલ? બ્રહ્મકમલ. રેડી. તમે એકદમ રેડી છો હવે તો. The valley is a habitat for which endangered large cat? Endangered એટલે ખબર ને? લુપ્ત થતી પ્રજાતિ હોય, પણ લાર્જ કેટ કીધું. લાર્જ કેટ. આફ્રિકન લાયન, સ્નો લેપર્ડ, બેંગાલ ટાઈગર કે ચીતા? એન્ડેન્જર્ડ માં શું છે? યસ, સ્નો લેપર્ડ છે. શું છે? સ્નો લેપર્ડ. એ એન્ડેન્જર્ડ માં આવે છે અને એ હેબિટેટ છે આ વેલી. During which period is the valley completely covered under a thick blanket of snow? Snow, બરફથી ક્યારે ઢંકાઈ જાય? તો કે ઓક્ટોબર ટુ માર્ચ. આ એક સમયગાળો છે કે જ્યારે ભારતમાં શું ચાલતું હોય? શિયાળો ચાલતો હોય. ઓક્ટોબર ટુ માર્ચ. આ તો નોર્મલ એક લોજિક લગાડો તો પણ તમને આ પ્રશ્નનો જવાબ આવડી જાય. Which of the following bird species is not listed as part of the valley's fauna? શું કહે છે? Which of the following bird species is not listed as a part of the valley's fauna? કયું બર્ડ આમાંથી નથી કે જે વેલીમાં જોવા મળે છે? હિમાલયન ગોલ્ડન ઈગલ જોવા મળે, મોનાલ પીઝન્ટ જોવા મળે, સ્નો પેટ્રિચ જોવા મળે, તો ઇન્ડિયન પીકોક, ભારતીય પીકોક ત્યાં જોવા મળતા નથી. બાકી બધે જ જોવા મળે ભારતીય પીકોક. બોલો, અમારી સ્કૂલની બાજુમાં એટલા ઢગલો છે ઇન્ડિયન પીકોક. તમારા ઘરની આસપાસ પણ હશે. નોર્મલી ગામડામાં રહેવું પડે પીકોક જોવો હોય ને તો, શહેરમાં જોવા મળે નહીં. હા, ચાલો નેક્સ્ટ. ધ વેલી ઇઝ હોમ ટુ વિચ યુનિક સ્પીસીસ ઓફ સીપ? કઈ યુનિક સ્પીસીસ છે ઘેટાની કે જે વેલી ઓફ ફ્લાવરમાં જોવા મળે છે? મેરિનો સીપ, બ્લેક સીપ, બ્લુ સીપ. યસ, માઉન્ટેન રામ નહીં, કયો? બ્લુ સીપ. બ્લુ સીપ એ વેલી ઓફ ફ્લાવરમાં જોવા મળે છે. The term Vajradantian Ajvayan mentioned in the lesson refer to. વજ્રદંતી અને અજવાયન એ શું છે? એ મેન્શન કરેલું છે ને પાઠમાં. એ શું છે? તો કે પ્લાન્ટ ફાઉન્ડ ઇન ધ વેલી. એ પ્લાન્ટ છે, બીજું કઈ છે નહીં. જોજો, વજ્રદંતી અને અજવાયન કોઈ પ્રાણી નથી, એ પ્લાન્ટ છે, એટલે યાદ રાખજો. Which river flows through the valley often mentioned in the local names? કઈ રિવર વહે છે? હા, પુષ્પાવતી. કઈ રિવર? પુષ્પાવતી. બે નદી યાદ રાખવાની છે. પાટણમાં રાણી કી વાવમાં સરસ્વતી અને અહીંયા વેલી ઓફ ફ્લાવરમાં પુષ્પાવતી. પાછળ વતી તો છે, એક સરસ્વતી છે ને એક પુષ્પાવતી છે. ઓકે, ચાલો યુનિટ પૂરા. પોએમ્સ તરફ આગળ વધીએ. આપણી 4 પોએમ છે. In the poem the river is compared to a blank in its early stage. Early stage માં તો કે child at play. પોએમ જે છે આપણી રિવર, એ રિવરમાં પોએમ river is compared to a early stage. શરૂઆતના સ્ટેજમાં કોની સાથે કમ્પેર કરે છે? તો કે child at play. In the second stage of the river the water is impetus, like impetus, અધીરા. કોના જેવા? તો કે youth. કોના જેવા? યુથ જેવા. આ શબ્દો યાદ રાખજો, પરીક્ષામાં કદાચ પૂછાય તો તમને આવડવા જોઈએ. In the poem Be the Best, what should you be if you can't be a pine? Be the best માં જો તમે પાઇન ન બની શકો તો શું બનવાનું છે? તો કે સ્ક્રબ. પાઇન ન બની શકો તો શું બનવાનું છે? સ્ક્રબ બનવાનું છે. નેક્સ્ટ. ઓકે, if you can't be a muskie, you should be a muskie. એટલે ખબર ને? મસ્કી એટલે શું? મોટી માછલી. તો મસ્કી ન બની શકો તો શું બનવાનું છે?
તો કે બાસ બનવાનું છે. બાસ એટલે જે સ્મોલ ફિશ આવે એના માટે વપરાતો શબ્દ છે બાસ. એક પ્રકારની માછલી છે. એટલે યાદ રાખજો મસ્કી અને બાસ. અકોર્ડિંગ ટુ બી ધ બેસ્ટ, વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ બી? બી ધ બેસ્ટ પોયમમાં સૌથી મહત્વની વસ્તુ શું દર્શાવેલી છે? તો કે જ દર્શાવેલી છે જે કરો એ બેસ્ટ કરો. ફેમસ એન્ડ રીચ, બિગેસ્ટ ઇન સાઇઝ, ઓનલી લીડર, નહીં, ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. જે પણ કંઈ કાર્ય કરો એ કેવું કરો? બેસ્ટ કરો. ભણવાનું કાર્ય કરો તો બેસ્ટ કરો, તૈયારી કરો તો બેસ્ટ કરો. અને આપણે એ તો કરાવી રહ્યા છે, બેસ્ટ તૈયારી કરાવી રહ્યા છે. ઇન ધ પોયમ સો ધ સી, વોટ ડઝ ધ વિન્ડ ડુ ટુ ધ વોટર સરફેસ? શું કરે છે વિન્ડ? હવાથી સમુદ્રને શું થાય? સિમ્પલ, ઇટ રિંકલ્સ એન્ડ સ્પ્લિન્ટર ઇટ. એ શું કરે છે? તો કે રિંકલ્સ અને સ્પ્લિન્ટર શું કરે છે? ભાગ પાડે છે. તો આટલા કેટલાક મહત્વના ક્વેશ્ચન આપણે વન શોર્ટ રિવિઝનમાં લેવાનો પ્રયત્ન કરેલો છે. એક મહત્વની સૂચના, ટાટ એચએસ મેન્સ ઇંગ્લિશની જે પરીક્ષા આપી રહ્યા છે અને અત્યારે આપણો વિડીયો જોઈ રહ્યા છે એમના માટે છે કે ટાટ એચએસ મેન્સનું મટીરિયલ આપણી પાસે અવેલેબલ થઈ ગયું છે. આજે જ તમારી ડેમો કોપી મેળવી લેજો. વોટ્સઅપ નંબર છે આપણો 7573044561. આના ઉપર મેસેજ કરશો એટલે તમે ડેમો કોપી મળી જશે. તમને પસંદ આવે તો તમે આને ખરીદી શકો છો વોટ્સઅપ થ્રુ. તો યસ, દરેકે દરેક વસ્તુ ડિટેલમાં આપવાનો પ્રયત્ન કરેલો છે. સ્ટાન્ડર્ડ 11, સ્ટાન્ડર્ડ 12, મેથડ, દરેકે દરેક યુનિટ તમારે બીજું કંઈ વાંચવાની જરૂર નથી. સિમ્પલ આટલું વાંચશો તો પણ તમે ટાટ એચએસ મેન્સ પરીક્ષાને ક્લિયર કરી શકશો. ઓકે, ચાલો, ધેટ્સ ઇટ. તો વન શોર્ટ રિવિઝનમાં કેટલાક મહત્વના આખી ટેક્સ્ટબુકમાંથી જે હતા પ્રશ્નો એ આપણે અહીંયા લેવાના પ્રયત્ન કર્યો. આની પહેલા આપણે જે પીડીએફ પેક તમને પ્રોવાઈડ કરેલું હતું એમાં બાકીના વધારાના જેટલા મહત્વના ક્વેશ્ચન્સ હતા એ એમાં સમાવેશ કરી દીધા હતા. તો આઈ હોપ સો કે હવે તમારું ધોરણ 9નું કન્ટેન્ટ એકદમ તૈયાર હશે અને હવે તમે પરીક્ષા આપવા માટે બિલકુલ તૈયાર છો. તો ચાલો, ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.